તો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઈસરવાડા ગામ ખાતે રોહિત સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું યોજવામાં આવ્યું હતું, જેમાં રોહિત સમાજ 45 અને 35 પરગણાના 18 જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડનાર છે। ત્યારે આ પ્રસંગે 45 અને 35 પરગણા રોહિત સમાજના પ્રમુખ અને સમાજના ભામાશાહ તરીકે ઓળખાતા એવા ઉદ્યોગપતિ નટવરભાઈ સોલંકી, જેઓ ઈસરવાડા ખાતે મમતા એન્ટરપ્રાઇઝ તરીકે ઉદ્યોગ ચલાવી રહ્યા છે અને જરૂરિયાતમંદ લોકોને રોજગારી પણ આપી રહ્યા છે। તેમજ તેમના ધર્મપત્ની પુષ્પાબેન સોલંકી, તેઓ પણ ઈસરવાડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ તરીકે રહી ચૂક્યા છે। જો આ સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય આયોજક અને દાતા પણ છે અને તેમના પરિવાર તરફથી પ્રભુતામાં પગલાં પાડનાર આ ગરીબ પરિવારને દરેક દીકરીઓને ઘર વપરાશની વસ્તુઓ જેવી કે તિજોરી, તાંબાના બેડા, પલંગ, બેગ, પાનેતર અને સોનાની ચૂની સહિતની અમૂલ્ય ભેટ સોગાતો આપવામાં આવે છે। ઈડર તાલુકામાં ઈસરવાડા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું, જેમાં 18 જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। રોહિત સમાજના પ્રમુખ નટવરભાઈ સોલંકીએ આયોજન કર્યું। આ સાથે જ તેમણે ઘણી બધી ચીજ વસ્તુઓ છે તેમનું દાન કરવામાં આવ્યું। સરાહનીય કામગીરી તેમની સામે આવી છે, કારણ કે બેરોજગારને તેઓ રોજગારી આપે છે અને જે લગ્નમાં પરિણીત દીકરીઓ હતી અને તેમને પણ સારી ભેટ સોગાતો આપી હતી। તો આ નટુભાઈ સોલંકી જે પોતાને અત્યારે જ્યારે ઘરે લગ્ન કરવું હોય તો કેટલી ચિંતા હોય છે, કેટલો ખર્ચ થતો હોય છે, ત્યારે આ નટુભાઈ એક પોતાની એમ ઉત્સાહથી જ્યારે 18 જેટલા જોડકાઓને જ્યારે પ્રભુતાના પગલાં મારી રહ્યા છે, ત્યારે આ સમૂહ લગ્ન ની તારીખો આવી રહી છે, ત્યારે અત્યારે વરસાદની સિઝનમાં પણ એક મંડપ બાંધીને એકદમ રાત કરી અને કામ કરી પોતે જાગી અને કામ કરી રહ્યા છે। નટુભાઈ, અત્યારે જે સિઝનમાં વરસાદ આવે તો બધાની ચિંતા હોય છે, ત્યારે અત્યારે 18 જેટલા જે જોન વાળા લઈને કે જે છોકરી પક્ષને કોઈ ચિંતા હશે કે આપણે એકલી ચિંતા છે? સાહેબ, આમાં એવું છે કે આપણે ભગવાન ઉપર ભરોસો રાખી અને આ કામગીરી કરતા હોઈએ છીએ, એટલે ભગવાન ઉપરવાળો પણ આપણને મદદ કરતો હોય છે। નિસ્વાર્થ ભાવે હર હંમેશા કોઈ બી કામગીરી કરીએ તો એ કામમાં કુદરત સફળતા આપતું હોય છે। અહીંયા 18 જેટલા યુગલો પ્રભુતાના પગલા પાડી રહ્યા છે। એમાં ઘણી દીકરીઓ એવી છે કે કોઈને માં નહીં, બાપ નહીં, અમુક દીકરીઓને માં પણ નહીં, બાપ પણ નહીં, એવી દીકરીઓ જયારે અહીંયા સમૂહ લગ્નમાં જોડાતી હોય છે ત્યારે એ દીકરીઓના ખૂબ મોટા આશીર્વાદ મળતા હોય છે। એ માટે થઈને અમે આ કાર્યો કરતા